નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી મળી રહ્યા છે કે જ્યાં દરિયામાં ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અલગ અલગ ટાપુ પરથી કુલ 34 થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે, જેમાં બીએસએફ અને પોલીસના પેટ્રોલિંગ સમયે આ પેકેટ મળી આવ્યા. ખિદ્રત ટાપુ પરથી 10 થી વધુ જે પેકેટ છે તે મળી આવ્યા છે, જ્યારે માંડવીના પાંચોટિયા નજીકથી ડ્રગ્સના 7 પેકેટ મળી આવ્યા. સુગર બેટ પરથી ડ્રગ્સના 10 પેકેટ મળ્યા. બિનવારસી ડ્રગ્સના પેકેટને લઈને એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. તો કુંડી બેટ પરથી પણ 10 પેકેટ મળી આવ્યા છે. આમ કુલ અલગ અલગ ટાપુ પરથી 34 થી વધુ બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. કચ્છના દરિયામાં ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત. અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, ફરી વધુ એક વખત નશાકારક જે પદાર્થો છે તેને ઘુસાડવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલ્પેશ, ત્યારે શું વિગતો સામે આવી? કચ્છના દરિયા કિનારેથી છેલ્લા ઘણા સમયથી બિનવારસુ ચરસના પેકેટ મળી રહ્યા છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં 66 જેટલા બિનવારસુ ચરસના પેકેટ મળ્યા છે, જેમાં બીએસએફ અને પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી તે સમયે બિનવારસુ માદક પદાર્થના પેકેટ છે તે મળી રહ્યા છે. અગાઉ પણ ભૂતકાળમાં આ જ પ્રકારે કચ્છના દરિયા કિનારેથી ચરસ અને ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી રહ્યા હતા. ત્યારે ફરી એકવાર આ પ્રકારે કચ્છના દરિયાકાંઠેથી જે બિનવારસુ ચરસના પેકેટ મળી રહ્યા છે તેને લઈને હાલ વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી 66 જેટલા જે પેકેટ મળ્યા છે તેને લઈને પોલીસે હાલ જાણવા જોગ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આભાર અલ્પેશ. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.